નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંનેમાં જે વ્યાકરણનો મુદ્દો આવે છે એમાં આજે આપણે સ્વર સંધિની વાત કરશું. બહુ સરળ જે તમે પહેલાં ભણી ગયેલા છો એવા જ મુદ્દાની આજે આપણે ચર્ચા કરવાના છીએ. પરંતુ આજના લેક્ચરની વિશેષતા એ છે કે આપણે માત્ર ને માત્ર શોર્ટકટ કી અને નિયમ એ બે જ જોશું જે એકદમ પરીક્ષાલક્ષી છે. આપણે વાત કરીએ છીએ આજે આ સ્વર સંધિની. સ્વર સંધિ જેમાં સ્વરને આધારે નક્કી થતું હોય એને આપણે સ્વર સંધિ કહીએ છીએ. પહેલી વાત કે સંધિ એટલે શું? તો સંધિ એટલે જેમાં એક શબ્દનું બીજા શબ્દ સાથેનું જોડાણ હોય એને આપણે સંધિ કહીએ છીએ. પહેલાં તમે જે સામાન્ય રીતે નિયમો ભણ્યા છો, જે ઉદાહરણો જોયા છે એને આધારે જ હું તમને આ બે ત્રણ બાબતો કહીશ. સૌથી પહેલી વાત તમે જુઓ, બે વસ્તુઓ જ તમારે ખાસ ખ્યાલમાં રાખવાની છે કે પ્લસની પહેલાંનો અક્ષર અને પ્લસની પછીનો અક્ષર એ બે જ બાબતો જોજો. ઘણી બધી વાર સંસ્કૃતમાં એવું બનતું હોય છે કે પછી પણ બીજા શબ્દોમાં પણ ફેરફાર થાય છે, જ્યારે ગુજરાતી સંધિમાં આવું બનતું નથી. એ બાબત તમે ખાસ નોટ કરી લેજો. સૌથી પહેલો નિયમ, એક પ્લસ અંત, આનો આન્સર થાય છે એકાંત. હવે અહીંયા આગળ ધ્યાન આપજો, પ્લસની પહેલાં છે અ અને પ્લસની પછી પણ છે અ. કને લંબાણથી બોલશું તો કયો સ્વર આવશે? ક એટલે અ, અને અહીંયા પણ અ. તો ક અને અ તો કા બને છે. અહીંયા આગળ આ બંનેના જોડાણથી કા બન્યો. લંબાણથી થોડું વિચારીએ આપણે. ક અને અ તો કા, તો ખ અને અ તો ખા. સેમ લંબાણથી જ્યારે સ્વર બોલીએ છીએ તો અ અને અ તો આ, આવો બને છે. તમારું એક બહુ જાણીતો શબ્દ ઉદાહરણ વિવેક પ્લસ આનંદ. આપણે ખ્યાલ છે વિવેકાનંદ. અહીંયા આગળ જુઓ આન્સર કે વિવેક વત્તા આનંદ તો વિવેકાનંદ થાય છે. અહીંયા આગળ ક અને આ એટલે કા, મતલબ કે અ પ્લસ આ બરાબર આ. હવે તમે શોર્ટકટ નિયમ જુઓ. આપણે પહેલાં આની ખૂબ ઊંડાણથી ચર્ચા કરી ચૂક્યા છીએ કે અ આવે અથવા તો આ આવે. પ્લસની પહેલાં અ કે આ અને પ્લસની પછી પણ અ કે આ, આન્સર હંમેશા આ જ આવે છે. આ બહુ શોર્ટમાં આપણે 4 નિયમ નો એક નિયમ આપણે આ જોયો. અ કે આ પ્લસ અ કે આ તો હંમેશા આ જ બનશે. ત્યાર પછીનો તમે જુઓ, દેવી વત્તા ઈચ્છા. દેવી વત્તા ઈચ્છા તો દેવીચ્છા. મોટો ઈ પ્લસ મોટો ઈ એટલે આન્સર આવ્યો મોટો ઈ. હરિ વત્તા ઈચ્છા, રવિ વત્તા ઇન્દ્ર.
અહીંયા આગળ નાનો ઈ કે નાનો ઈ, રવિ પ્લસ ઇન્દ્ર તો રવિન્દ્ર, જ્યોતિ પ્લસ ઇન્દ્ર તો જ્યોતિન્દ્ર. નાનો ઈ અને નાનો ઈ મળ્યા તોય મોટો ઈ, મોટો ઈ અને મોટો ઈ મળે તો પણ મોટો ઈ, નાનો ઈ અને મોટો ઈ અને મોટો ઈ અને નાનો ઈ, જેમ કે યોગી વત્તા ઇન્દ્ર, તોય તે મોટો ઈ જ થાય. ટૂંકમાં કહીએ નાનો ઈ કે મોટો ઈ પ્લસ નાનો ઈ કે મોટો ઈ બરાબર મોટો ઈ જ બને છે. અહીંયા આ રીતે, અહીંયા આ રીતે, અને આન્સર હંમેશા આમ જ આવશે. તો આ તમે જોજો, બહુ સરળ ભાષામાં અને બહુ આપણે જેમાં ઊંડાણથી પહેલાં વાત કરી ચૂક્યા છીએ એને આધારે જ આપણે આ બધું જોતા હોઈએ છીએ. લખતા પણ જાઓ બહુ શોર્ટમાં અને બહુ ઓછા સમયની અંદર. આ શોર્ટકટ કી તમને ખૂબ ઉપયોગી થશે. સિંધુ વત્તા ઉર્મી તો સિંધુર્મી. નાનો ઉ અને મોટો ઉ તો મોટો ઉ બન્યો. આમ જો આનો અર્થ થાય નાનો ઉ, આવી નિશાની આવે ત્યારે મોટો ઉ. આ ઉ પ્લસ ઉ બરાબર ઉ. આ ઉ છે એ આ રીતે સ્વરમાં લખીએ ત્યારે આ જ્યારે દીર્ઘ કોઈ અક્ષરની સાથે જોડાણમાં આવે ત્યારે આ રીતે લખાતો હોય છે. શોર્ટમાં જોઈએ, પ્લસની પહેલાં ઉ અને પ્લસની પછી ઉ, પ્લસની પછી નાનો ઉ, પ્લસની પહેલાં પણ નાનો ઉ, પ્લસની પહેલાં અને પછી બંનેમાં મોટો ઉ. આ બધામાં એક જ આન્સર આવશે, મોટો ઉ. આ આપણે આમ જોવા છીએ તો આ રૂલ્સ છે એ 12 નિયમ છે. 12 નિયમ 4 4 4. તો આપણે એ 4ને શોર્ટકટ કી બનાવી અને માત્ર 3માં જ આપણે શીખી ગયા. હવે જુઓ સિમ્પલ નિયમ. ઓ આ ઈ પ્લસ ઈ અને ઉ પ્લસ ઉ અને ઉ. આ બધામાં આન્સર લોંગ જ આવશે, જેમ કે આ મોટો ઈ અને મોટો ઉ. તો આ એકદમ ટૂંકમાં આપણે 12 નિયમો છે એ ખાલી આટલાકમાં જ તમને મેં શીખવી દીધા. મને એટલો વિશ્વાસ છે કે તમે આ શોર્ટકટ કીનો બહુ સારી રીતે ઉપયોગ કરશો અને પાછા આમને આમ લખતા રહેશો. હવે આપણે આગળ જોઈએ છીએ. ત્યાર પછીના નિયમ જે આપણે પહેલાં પણ વાત કરેલી કે ખૂબ અગત્યના નિયમો તો છે જ, ત્યાં પણ સંસ્કૃતમાં પણ તમને ઉપયોગી થશે. અત્યારે આગળ જતાં પણ આ નિયમો તમને ખૂબ ઉપયોગી થવાના છે. આ નિયમો જોઈએ.
બોર્ડ ઉપર ધ્યાન આપજો, માનવ પ્લસ ઇન્દ્ર, તો વ લંબાણથી બોલ્યા તો શું થયું? અ. ઇન્દ્ર તો ઈ, અ અને ઈ મળ્યા, વ અને ઈ મળ્યા તો વે થયો, તો અ અને ઈ મળે તો શું થશે? એ. હવે યાદ રાખો, વ હોય પછી અહીંયા નાનો ઈ હોય કે મોટો ઈ હોય, બધામાં આન્સર તો એક જ આવશે, અ કે ઈ બરાબર એ. વ અને ઈ તો વે, ક અને ઈ તો કે, ખ અને ઈ તો ખે, તો અ અને ઈ તો એ થાય છે. તો આ નિયમ ઉપરાંત પરમ વત્તા ઈશ્વર તો પરમેશ્વર, મ અને મોટો ઈ, યથા વત્તા ઇષ્ટ તો યથેષ્ટ, આ અને નાનો ઈ મળ્યા તો પણ અહીંયા આગળ પ્લસની પહેલાં અહીંયા અ છે અને અહીંયા થા એટલે આ, અહીંયા નાનો ઈ, અહીંયા નાનો ઈ, પરંતુ ઈશ્વર, મહા વત્તા ઈશ્વર તો મહેશ્વર. ટૂંકમાં પ્લસની પહેલાં અ કે આ અને પ્લસની પછી ઈ કે ઈ બરાબર એ થાય છે. કેટલું ઇઝી પડે છે આ રીતે આપણે ભણીએ અને આપણને ખૂબ યાદ રહી જાય છે. આ બધી ટેકનિક્સ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તમે જેમ આમાં વર્ક કરશો એમ તમને રસ ઊભો થતો જશે. તમારા માટે આ ખૂબ ઉપયોગી છે. તમને હું ખાલી 1 જ મિનિટનો એવો ટાઈમ આપું છું જેથી તમે બોર્ડ ઉપરનું લખી લો. બોર્ડ ઉપર જુઓ. ત્યાર પછીની સંધિ એનો નિયમ પણ અલગ છે. પ્રસંગ વત્તા ઉચિત તો પ્રસંગોચિત, સૂર્ય વત્તા ઉદય તો સૂર્યોદય. હવે અહીંયા આગળ તમે એમ જુઓ કે ગ પ્લસ ઉ, અહીંયા ગ પ્લસ ઉ એટલે ગો, અહીંયા ય પ્લસ ઉ એટલે યો. તો એમ વિચારો કે અ પ્લસ ઉ તો શું થશે? સ્વાભાવિક જ છે કે તમને ખ્યાલ હોય કે અ અને ઉ મળે તો હંમેશા ઓ જ થાય છે. એ જ રીતે વિદ્યા વત્તા ઉપાસના તો વિદ્યોપાસના, અને કલા પ્લસ ઉર્મી તો કલોર્મી. ટૂંકમાં અહીંયા આગળ આ મોટો ઉ અને આ છે. અહીંયા આગળ પ્લસની પહેલાં ગ એટલે અ, અહીંયા લા એટલે આ. તો પ્લસની પહેલાં ધ્યાનથી જુઓ અ હોય કે આ. અહીંયા આગળ ગ લંબાણથી બોલશું તો અ થશે, અહીંયા લા લંબાણથી બોલશું તો આ થશે, અહીંયા નાનો ઉ, અહીંયા મોટો ઉ. બધામાં આન્સર યો થાય છે. પ્લસની પહેલાં ઉ કે ઉ બરાબર ઓ થાય છે. અ કે આ પ્લસ ઉ કે ઉ બરાબર ઓ થાય છે. તો અહીંયા તમારે સેકન્ડ બીજો આ પ્રકારનો થોડો અલગ પ્રકારનો નિયમ પણ આપણે જોયો. હવે જોઈએ, તમે લોકોએ આ તો ઘણીવાર શબ્દ પણ સાંભળ્યો હશે, હૃદય વત્તા એક્ય.
અહીંયા આગળ ઓ અને ઐ, અહીંયા આન્સર થઈ ગયો ઐ. અહીંયા આગળ તથા એવો અથવા સદા એવો તો સદૈવ. આ પ્લસ એ બરાબર ઐ. આ અને એ બરાબર ઐ થાય છે. મહા વત્તા ઐશ્વર્ય તો મહેશ્વર્ય, અને પુત્ર વત્તા એષણા તો પુત્રેષણા. ટૂંકમાં ઓ ને એ તો ઐ. અહીંયા જુઓ ત્ર એટલે આમ જોઈએ તો ત્ર છે પણ આમ ઓ જ થશે. ત્ર એટલે ઓ અને એ તો ઐ. ઓ અને એ મળ્યા તો ઐ. આ અને એ મળ્યા તો પણ ઐ. ઓ અને ઐ મળ્યા તો પણ ઐ. ટૂંકમાં પ્લસની પહેલાં અહીંયા ઓ અને અહીંયા આ છે. એ જ રીતે પ્લસની પહેલાં અહીંયા એ અને ઐ બધામાં આન્સર થશે ઐ. અહીંયા જોઈએ પ્લસની પહેલાં ઓ કે આ, પ્લસની પછી એ કે ઐ. આન્સર હંમેશા ઐ. આન્સર હંમેશા ઐ જ થાય છે. ઓ કે આ પ્લસ એ કે ઐ બરાબર ઐ થાય છે. હવે આપણે જોઈએ, હવેનો નિયમ પણ તમને ઉપયોગી થશે. બહુ ધ્યાનપૂર્વક સારી રીતે લખતા રહ્યો, વાંચતા રહ્યો અને નિયમ છે એ પાકા કરતા જાઓ. આ તમે કુલ જે 10-12 નિયમો જ ખાલી પાકા કરશો ને, લગભગ આ 40થી 50 નિયમો શોર્ટકટ કર્યા છે. 10-15 નિયમ તો આપણે કરી જ શકીએ. હવે જુઓ, ગંગા વત્તા ઓત અને ગુણ વત્તા ઓત. અહીંયા ખાલી આન્સરમાં જ જુઓ તમે, અહીંયા આગળ ગા અને ઓ તો ગૌ, એટલે કે ઓ અહીંયા આગળ આ છે અને અહીંયા આગળ ઓ છે. આન્સર થઈ ગયો ઓ. અહીંયા આગળ ઓ છે ને અહીંયા ઓ તો પણ ઓ, એટલે પ્લસની પહેલાં અહીંયા ઓ કે આ હોય અને પ્લસની પછી ઓ હોય તો ઓ જ થાય છે. હવે થોડું અલગ જોઈએ, વન વત્તા ઔષધ. તો વનૌષધ. ન અને અ તો નવ, એટલે ઓ પછી ઔ આવે તો પણ આન્સર થશે ઔ. એ જ રીતે મહા વત્તા ઔષધ તો મહૌષધ. આ અને ઔ બરાબર ઔ. હવે અહીંયા જોઈએ શોર્ટકટમાં, આ નિયમ તો આપણે જોયો જ છે. પ્લસની પહેલાં અહીંયા ઓ, અહીંયા આ, અહીંયા ઓ, અહીંયા આ. ઓ કે આ હોય અને પ્લસની પછી અહીંયા ઓ, અહીંયા ઓ, અહીંયા ઓ, અહીંયા ઓ. આન્સર બધામાં ઓ જ થાય છે. ઓ કે આ પ્લસ ઓ કે ઓ. આન્સર થશે ઓ. પ્લસની પહેલાં ઓ કે આ હોય અને પ્લસની પછી ઓ કે ઓ હોય તો આન્સર હંમેશા ઓ જ આવે છે.
હવે જુઓ, આ પ્રકારનો નિયમ લાસ્ટ, થોડુંક એમાં વિચારજો. સપ્ત વત્તા ઋષિ તો સપ્તર્ષિ, મહા વત્તા ઋષિ તો મહર્ષિ. આ રૂલ્સની રીતે તો હું અહીંયા લખું જ છું કે પ્લસની પહેલાં અ હોય કે આ, તો પ્લસની પહેલાં હંમેશા અ કે આ, અને પ્લસની પછી રૂ હોય ત્યારે આ અ કે આની જગ્યાએ અ જ કરવાનો. એટલે અ હોય તો કોઈ નો પ્રોબ્લેમ, પરંતુ આ હોય તો એ કરવાનો અ તે, અને આ રૂની જગ્યાએ હાફ ર. હવે આમ કરવા જઈએ છીએ તો આપણને રૂલ્સ ક્લિયર થતા નથી. એટલા માટે હવે હું તમને એની પછીનું કહું કે જુઓ, પ્લસની પહેલાં અ કે આ હોય, નિયમ જોજો, પ્લસ પછી રૂ હોય તો તેને કાઢી નાખવો. કાઢી નાખી રૂની પછીના અક્ષર પર આ પ્રકારની એટલે કે અર્ધચંદ્રાકાર કરવો. અહીંયા પ્લસ પછી રૂ છે તો આ રૂને આપણે કાઢી નાખ્યો. અહીંયા આગળ સપ્ત એમનું એમ, આ રૂને કાઢ્યો અને શી ઉપર રેફ એટલે અર્ધચંદ્રાકાર. મહા વત્તા ઋષિ તો રૂને કાઢી નાખ્યો અને આ શીની ઉપર રેફ. હવે પ્લસ પહેલાં જો અ હોય તો કોઈ વાંધો જ નથી, પણ જો આ હોય તો એમાં અ કરી નાખવાનો. હા હોય તો હ, આ હોય તો અ. અને પ્લસ પછી ના અક્ષરને આ સ્વર લાગેલો હોય તો તેને બદલે અસ્વર લગાડવો. અસ્વર હોય તો તે તેમ જ રાખવું. આ એકદમ સરળ ભાષામાં જો હવે તમે પોતે મને કહો રાજા વત્તા ઋષિ તો શું થશે? રાજા વત્તા ઋષિ તો રૂને કાઢ્યો, શીની ઉપર રેફ, રાજાની જગ્યાએ રાજ, તો રાજા વત્તા ઋષિ જાતે કરો. એ જ રીતે હજી એક બીજો વર્ડ છે બ્રહ્મ વત્તા ઋષિ, શું થશે તમે જાતે વિચારી લો. તો આ હતા એકદમ શોર્ટકટમાં મેં તમને કહેલા નિયમો. મને એટલો વિશ્વાસ તો છે જ કે તમને આ નિયમો બહુ સહેલાઈથી સમજાણા હશે. હવે આ બધાનું હું તમને એક ટૂંકું રૂપ અહીંયા કરાવું છું. અ કે આ, અહીંયા જુઓ, ઓકે આ પછી ઈ કે ઈ હોય. ઓકે આ પછી ઈ કે ઈ હોય તો હંમેશા આન્સર આવશે પ્લસની પછી ઉ કે ઉ હોય.
પ્લસની પછી ઉ કે ઉ હોય તો આન્સર આવશે પહેલાં લખી લો પછી સમજાવું છું પાછો ઝડપથી લખાઈ ગયું હશે તમે પહેલાં ધ્યાન આપો ઓકે આપણે આગળનો નિયમ પહેલાં એકવાર જોઈ લઈએ છીએ ઓકે પ્લસ ઓકે તો હંમેશા આ જ થાય ઈ કે ઈ પ્લસ ઈ કે ઈ તો હંમેશા ઈ જ થાય ઉ કે ઉ પ્લસ ઉ કે ઉ તો હંમેશા ઉ જ થાય છે હવે આ જોઈએ ઓકે પ્લસ ઈ કે મોટો ઈ હોય ત્યારે એ ઓકે પ્લસ ઉ કે મોટો ઉ હોય ત્યારે ઓકે પ્લસ એ કે ऐ હોય ત્યારે ऐ ઓકે પ્લસ ઓ કે ઔ હોય ત્યારે ઔ અને ઓકે પછી રૂ આવે તો પ્લસ પછી અ અને રૂને બદલે રેફ પ્લસની પહેલાં હોય તો ઓ કરવાનો સ્વર લગાડવાનો ને પછી રેફ તો આ રીતે તમારે કુલ મેં તમને વાત કરી એ કમ્પ્લીટ કરવાનું છે આમાં એવરેજ અંદાજિત તમે જુઓ તો ઓલા 12 નિયમો હતા અહીંયા આગળ 4 4 8 4 12 4 16 અને આમાં 2 અને આમ જોઈએ તો આ 4 એટલે કુલ આપણે 20 નિયમ અને આ 12 એટલે 32 નિયમ 30 થી 32 નિયમ આટલા જ શોર્ટકટમાં આવી જાય છે આ ચાર્ટ તમારે મોઢે આટલો કરવો અથવા તમને જનરલી ઘણા સ્ટુડન્ટ્સને આ ચાર્ટ યાદ નથી રહેતો તો એને પણ એક મેથડ કહી દઉં કે એણે આમ યાદ રાખવાની હજી એક બીજી સરસ ટેકનિક છે જે હું તમને અત્યારે જણાવવા માગું છું દોસ્તો કે ઓકે આ તો બધામાં કોમન જ છે એનો તો કોઈ પ્રશ્ન જ નથી તો તમે એમ યાદ રાખો આ કોમન છે એમ વિચાર કરીને એમ કહો કે ઈ એટલે એ અને ઉ એટલે ઓ એમાં યાદ રાખો સૂર્યોદય સૂર્ય વત્તા ઉદયનું ઉદાહરણ ય અને ઉ તો યો ઓ અને ઉ તો ઓ ટૂંકમાં આગળ આવે પ્રસંગ વત્તા ઉચિત તો પ્રસંગોચિત માનવ વત્તા ઇન્દ્ર તો ઈનો એ માનવેન્દ્ર
સહેલી રીત ખાલી આ જ યાદ રાખો, ઈ હોય ત્યારે એ અને ઉ હોય ત્યારે ઓ. બે બાબત થઈ ગઈ. હવે આ યાદ રાખવાની જરૂર નથી, કારણ કે જ્યારે આન્સર એ કે ઐ હોય ત્યારે છેલ્લો અક્ષર તે આવે ઐ. એવી જ રીતે ઓ કે ઔ હોય ત્યારે છેલ્લો અક્ષર જ આવે ઔ. અને જ્યારે રૂ હોય ત્યારે રૂને કાઢી નાખી અને રેફ લગાડવાનો, અને આગળના અક્ષરમાં અની જરૂર હોય તો કરવાનો, અ હોય તો કાંઈ કરવાની જરૂર નહીં. જેમ કે રાજા વત્તા ઋષિ. આમાં આ રૂને કાઢી નાખ્યો, પછી આ રાજા જા, તો આ છે તો એની જગ્યાએ આમાં અ લગાડવાનો. આ છે એની બદલે અ લગાડ્યો તો અહીંયા આગળ રાજાની જગ્યાએ થઈ ગયું રાજ. રૂને કાઢ્યો અને આ થઈ ગયો. એવી જ રીતે બ્રહ્મ વત્તા ઋષિ. આમાં તો ઓલરેડી અ છે જ તે, એટલે આમાં કાંઈ કરવાની જરૂરિયાત રહેતી નથી. અહીંયા બ્રહ્મ પછી શી કરી અને રેફ. તો આવી રીતે બ્રહ્મ વત્તા ઋષિ, રાજ વત્તા ઋષિ, આ રીતે તમારે આ મુદ્દો કરવાનો છે. આ ઉપરાંત હજી એક વસ્તુ કહી દઉં તમને કે વિજાતીય સ્વર જ્યારે પ્લસની પછી અહીંયા તી લંબાણથી બોલશું તો શું આવશે? તો ઈ. લંબાણથી બોલશું તો આવશે ઈ. પછી છે અ. ઈ પછી ઈ સિવાયનો સ્વર એને કહેવાય વિજાતીય સ્વર. ઈ પછી ઈ સિવાયનો સ્વર હોય ત્યારે ઈ વાળો અક્ષર અડધો કરી નાખવાનો છે. એટલે કે આ ઈ વાળો કયો અક્ષર છે? તો કે તો આ તને કર્યો હાફ, ત્યારે આ તને અડધો કરી નાખવાનો. આગળનો અક્ષર એમનો એમ. ઈ પછી ઈ સિવાયનો સ્વર હોય ત્યારે ઈ લાગેલો અક્ષર અડધો લખવો અને ઈનો ય લખવો. મતલબ આ પ્ર હતો એમનો એમ, ઈ લાગેલો અક્ષર અડધો એટલે આ ત છે, તી એમાંથી અ નીકળે, તને અડધો લખ્યો. ઈનો ય લખવો એટલે કે આ ઈ હતો એનો થઈ ગયો ય, તો પ્રત્ય. અને પછી કયો છે અ, તો અ છે તો યમાં અ લગાડવો. પ્લસ પછીનો સ્વર ય માં ભેળવવું. યમાં ભેળવી દેવો. જો અહીંયા પ્રતિઅક્ષ છે તો પ્રત્યક્ષ હોય ઇતિ વત્તા અંતો, ઇતિ અત્યંત, અત્યંત આ રીતે પણ થાય. અતિ વત્તા અંતો અત્યંત. ઈ પછી ઈ સિવાયનો સ્વર હોય તો આ લાગે. એવો જ એક બીજો નિયમ છે સુ વત્તા અચ્છ. તો સ્વચ્છ. અહીંયા તે સેમ રૂલ્સ. ઉ પછી અહીંયા જુઓ, ઉ પછી
ઉ પછી એટલે કે ઉ સિવાયનો, અહીંયા આ કાઉન્સ, ઈ પછી ઈ સિવાયનો, ઉ પછી ઉ સિવાયનો, અહીંયા જો સ્વર હોય ત્યારે ઉ લાગેલો અક્ષર અડધો લખવો, એટલે કે આ ઉ લાગ્યો છે એ અક્ષરને આપણે અત્યારે અડધો કર્યો, અને ઉનો ય કરવો, ઈનો ય કરવો તો ઉનો વ લખવો. અને પ્લસ પછીનો સ્વર વમાં ભેળવવો. તો અહીંયા સુવાળો અક્ષર અડધો કર્યો, આ ઉ છે, ઉનો થઈ ગયો વ, પછીનો આ જે સ્વર છે એ આમાં ભેળવ્યો એટલે સ્વચ્છ. અહીંયા જોઈએ સુ વત્તા આગત, તો અહીંયા સુ જેમાં લાગ્યો છે ઉ, તો આ ઉનો થઈ જાય વ, આ અક્ષર થઈ ગયો અડધો, આ સુવાળો અક્ષર અડધો, આ ઉનો વ, પછીનો આ લાગ્યો એટલે સ્વાગત. આને આ નિયમને શોર્ટમાં જોઈએ વિજાતીય એટલે કે એની સિવાયના, ઈ અને ઉ પ્લસ તેની સિવાયનો એટલે ઈ કે ઉ સ્વર હોય એને કહેવાય વિજાતીય સ્વર. ત્યારે આ એક ઈની જગ્યાએ ય અને ઉની જગ્યાએ વ લખવો, અને એની આગળનો અક્ષર જે ઈ ને ઉ લાગેલો અક્ષર હોય તે અડધો કરી દેવો. તો 2 મિનિટ ફરી વખત યાદ રાખો, ઈનો ય અને ઉનો વ. ફરી વખત હજી એક વખત સમજાવું છું અહીંયા કે સુઆગત, જ્યારે કોઈ પણ અક્ષર પછી વિજાતીય સ્વર હોય, વિજાતીય એટલે એની સિવાયની જાતિનો, અ ને અ છે તો એ સજાતીય સ્વર કહેવાય. અ પછી અ આવે તો સજાતીય, ઈ પછી ઈ આવે તો સજાતીય, ઉ પછી ઉ આવે તો સજાતીય, પણ ઈ પછી અ આવે તો એ એની સિવાયનો થયો એટલે એને વિજાતીય સ્વર કહેવાય. તો ઈ પછી ઈ સિવાયનો સ્વર આવે તો એ વિજાતીય સ્વર કહેવાય છે. એ જ રીતે ઉ પછી ઉ સિવાયનો સ્વર આવે હવે આવા સમયે જે ઈ હોય જે અક્ષરમાં, તો એ અક્ષરને અડધો કરી નાખવાનો. જેમ કે આ તી છે તો તને અડધો કર્યો, અહીંયા આગળ શું છે તો સને અડધો કર્યો, પછી જે ઈ હોય એનો ય કરવાનો, આ ઈ છે તો એની જગ્યાએ ય, ઈ વાળો અક્ષર અડધો એટલે એને જોડી દેવાનો, ઉ હોય તો એનો વ કરવાનો, અને પછીનો સ્વર પ્લસ પછીનો સ્વર ઈ હોય તો યમાં ભેળવાનો, અને ઉ જો પહેલાં હોય તો વમાં ભેળવી દેવાનો. હજી થોડી પ્રેક્ટિસ પણ કરજો. ખૂબ સરસ રીતે આજનું લેક્ચર રહ્યું. આપણે આવતા લેક્ચરમાં પાછી આગળ વાત કરશું. બાય. આ ટોટલી સ્વર સંધિ આપણે કમ્પ્લીટ થઈ ગયો, અને આની પહેલાં તમે લોકો વ્યંજન સંધિ વિશે પણ ટોટલી લગભગ માર્ગદર્શન પરીક્ષાલક્ષી ઘણું બધું મેળવી ચૂક્યા છો. જરૂર લાગે એ બોર્ડ વર્ક કરતા જજો પ્લીઝ.